તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો અને હર હર મહાદેવ। આજે સોમવાર છે, આપણે ઘેર આરતી બારતી થઈ ગઈ પછી આ આપણે મંદિરે, મહાદેવના મંદિરે કઈ અને દર્શન બર્શન કરી લીધા આ બાજુ અને પછી આવ્યા છીએ આ બાજુ। એ તો નાવડી બેસીને જાય તો બેટા નાવડી જાય દેખાય। આ આપણી મહીસાગર નદી છે, જો મહીસાગરમાં હાલ પાણી ઓછું પણ કેટલું મસ્ત દેખાય છે। અને સામે એક મહાદેવનું મંદિર છે અને વચ્ચે આપણું ગામ છે અને આ બાજુ એક મહાદેવનું મંદિર છે। આ લોટેશ્વર મહાદેવ મંદિર જો આપણે દર્શન કરી લીધા, પણ આપણે દર્શન કરીને આવ્યા બેટા, બરાબર। તો હવે જઈએ પાછા એમને। ચલો મસ્ત વાતાવરણ છે, જુઓ। ચલો તમને મહાદેવના દર્શન કરાવું। તો મિત્રો આપણે લોટેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીને પછી આવી ગયા છીએ નંગરિયા મહાદેવ। તો આ નંગરિયા મહાદેવ છે, શ્રી નંગરિયા મહાદેવ। चलो કરી લીધું દર્શન, જઈએ હવે ઘેર। આ કાલભૈરવનું મંદિર છે, અમે નંગરિયા મહાદેવ છે અને અમે પંચમુખી હનુમાનજી મંદિર। તો હવે જઈએ આપણે ઘેર જઈએ બેટા। તો મિત્રો આપણે સવારમાં પહેલા ઘેર આરતી બારતી થઈ ગઈ, પહેલા લોટેશ્વર મહાદેવ દર્શન કરીને પછી નંગરિયા મહાદેવ દર્શન કરીને પછી આવી ગયા છે ઘેર। વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, જો ટિફિન બનાવી દીધું, ટિફિન ભરી દે પછી નીકળી જઈએ કોરી પર। તો કઈ આપણે બેસીએ કે એમ કહેતા મને તો હે તો બેસવાનું કહેતા હતા નંગરિયા મહાદેવ, મસ્ત ઠંડુ ઠંડુ લાગતું ને, બેસીએ કે શાક બાક થઈ ગયું છે, રોટલા થઈ ગયા। તો મિત્રો 8 વાગ્યા છે, મજના 8 વાગ્યા મતલબ સવારના ગયો। તો સવારમાં આપણે કોરી પર આવ્યા તો સવારમાં પહેલાં બે મંદિરો દર્શન કરવા આપણે, એક લોટેશ્વર મહાદેવ અને નંગરિયા મહાદેવ। આપણે બ્લોગ ચાલુ કરેલો લોટેશ્વર મહાદેવ જઈને પછી ત્યાંથી ગયા દર્શન કરીને નંગરિયા મહાદેવ અને એનાથી પછી ગયા ઘેર। સવારમાં પહેલાં આરતી બારતી થઈ ગઈ પછી ગયેલા મંદિરે, પછી આપણે આવતા રહ્યા ઘેર ને ઘેર જઈને પછી આવે બહાર કોરી પર। અને અત્યારે હાલ આખો દિવસ તો કામ કરી ટાઈમ ટોટલ બોટલ બધું મારી દીધું છે, અત્યારે મળીએ છીએ, થેલો બેલો તૈયાર કરી દીધો છે અને હવે નાઇટ વાર આવે એટલે નીકળીએ ઘેર છે, બરાબર। પાછું આજે ભજન છે, તો ચલો મળશું સીધા ઘેર જઈને। તો મિત્રો 8 ને 20 મિનિટ થઈ અને અને દૂધી ખાવા કાઢે તોરી નમક બે હોઈ ગયો છે, તારે ખાવાનું બાકી તમને? હે શું કર દે બધું પણ બાલીને હાલતા દે ત્યાં બારી પૂરી ચાની બીજી ખાઈ નહીં શું ખાધું એને? ગરમ કરીને બારી એક ફોન મારે બીજું કોઈ ફોન ના મારે ખાઈ લઈએ ખાઈ ચાલ ખાઈ ફોન મારે શું લાગે ભાજી મરચું હોય ખાવું હોય તો તો મિત્રો હાલ આપણે ખાવા બેસી ગયા છે। કોબીની ભાજી છે, રોટલા છે, મરચું છે, દાળ ભાત છે અને દૂધ છે। તો ચલો જમી લઈએ।
તો મિત્રો હાલ 1:45 વાગ્યા છે અત્યારે, રાતના 1:45, અને હું જાઉં છું ખેતરમાં ચાલતો ભજન હમણાં પૂરું થયું એટલે બેટરી લઈને અમે નીકળ્યા જો મસ્ત પવન ચાલે, ઠંડો નીકળ્યા ખેતરમાં જવા. રાતના 1:45 વાગે ખેતરમાં ભજન અમને પૂરું થયું નીકળ્યું. બાજરી જેડી મોટી થઈ છે. આપણે આવી ગયા છે ખેતરમાં ભાઈ. બહાર પડી છે, કાટલા બાટલો કાઢી લઈએ પછી મળીએ. આપણે અવાજ દઈ ગયો. તો મિત્રો હાલ આપણે ખાટલા બાટલો પથરી દીધો છે અને મસ્ત પવન ચાલે છે. જો ઠંડો જોક દેવા ખબર નહીં પડતી, એવું દેખાય. જોકે તેના પર વરસાદ વેચ્યો, પાછો ઘેર ગયો, બોણી કીધું, ઘેરથી પાછું ભજનમાં ગયા. પછી અમને ભજન હાલ પૂરું થયું એટલે આવતા રહ્યા આપણે ખેતરમાં. બરાબર, તો વિડીયો એડિટ કરવાનો બાકી જ છે, કારણ કે ટાઈમ જ નહોતો એટલે. તો હું પછી ઘેર આવ્યો તો ઉરી હોઈ ગયેલી, પછી અમે ખાઈ લીધું, ખાઈ બાઈને પછી ડાયરેક્ટ નાહી ગયેલો ભજનમાં. અને અત્યારે આવ્યો છું, લગભગ 1 વાગવા આવ્યો છે. બરાબર, તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ. હવે વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.